હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું 100% નેચરલ આઈસ્ક્રીમ અને આઈસ્ક્રીમ પ્રીમિક્સ, જે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બની જાય છે. જ્યારે પણ આઈસ્ક્રીમ ખાવાનું મન થાય અને પ્રીમિક્સ તૈયાર હોય તો તરત જ બની જાય છે. આ આઈસ્ક્રીમનો ટેસ્ટ આપણે નાનપણમાં જે કોઠી આઈસ્ક્રીમ ખાતા હતા તેવો જ આવશે. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે 1 લીટર ફૂલ ફેટનું દૂધ લઈશું. એને આ રીતે એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું અને હવે એને આપણે ગરમ કરવાનું છે. ગેસ ચાલુ કરી દઈએ આપણે અને એને ગરમ મૂકી દઈએ. હવે આમાંથી આપણે પહેલાં થોડું દૂધ ઠંડુ છે ત્યાં થોડું દૂધ સાઈડ પર રાખી દઈએ. તો આ રીતે થોડું દૂધ સાઈડ પર લઈ લેવાનું છે. હવે આપણે આ જે દૂધ છે એને થોડું ગરમ કરવાનું છે. લગભગ 5 મિનિટ માટે આપણે એને ગરમ કરીશું. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. જો આપણું દૂધ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે આઈસ્ક્રીમ પ્રીમિક્સ બનાવી લઈએ. આઈસ્ક્રીમ પ્રીમિક્સ બનાવવા માટે આપણે એક જાર લઈશું. એમાં 100 ગ્રામ કાજુ લઈશું, પછી 100 ગ્રામ બદામ લઈશું, 100 ગ્રામ આપણે મિલ્ક પાવડર લેવાનો છે, એને પણ એમાં એડ કરી દઈશું. ત્યારબાદ 80 ગ્રામ આપણે કસ્ટર્ડ પાવડર લઈશું, તેને પણ એડ કરી દઈશું જારમાં. પછી 10 નંગ આપણે એલચી લઈશું. એલચીના આપણે આ રીતે થોડી ખોલીને એડ કરીશું, જેથી એના ફોતરા પણ સરસ પીસાઈ જાય. ત્યારબાદ તેની અંદર 300 ગ્રામ ખાંડ ઉમેરીશું. હવે થોડું એમાં કેસર એડ કરી દઈશું. હવે આને આપણે પીસવાનું છે. આને આપણે દરદરું પીસવાનું છે. હવે આપણે ચેક કરી લઈએ. જો સરસ પીસાઈ ગયું છે. પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે ને. એકદમ ઇઝી. પ્રીમિક્સ બનાવી લો અને એને રાખી દો. જ્યારે પણ તમને આઈસ્ક્રીમ ખાવાનું મન થાય એટલે પ્રીમિક્સ તૈયાર હોય તો તરત જ બની જાય છે. જો બધું જ પ્રીમિક્સ આપણું તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને એક એરટાઇટ કન્ટેનરમાં ભરી દઈશું. આ રીતે એરટાઇટ કન્ટેનર લેવાનું છે, એમાં બધું જ આપણે ભરી દઈશું. આ એકદમ ઇઝી છે અને ફટાફટ બની જાય છે. અને આ આઈસ્ક્રીમનો ટેસ્ટ તો એટલો મસ્ત આવે છે ને કે હવે આપણે બજારમાંથી બીજા કોઈ પણ આઈસ્ક્રીમ લાવવાની જરૂર જ નહીં રહે. આપણે બધું જ કન્ટેનરમાં ભરી દીધું છે. હવે એને ફ્રીઝમાં 3 મહિના સુધી આપણે સ્ટોર કરીને રાખી શકીએ છીએ. હવે આપણે જે દૂધ સાઈડ પર રાખ્યું હતું તે લેવાનું છે. એમાં આપણે મેઝરમેન્ટ આપણે બતાવી દઉં. એક આપણે કપ લઈશું. 1 કપ આપણે એકદમ આ રીતે પ્રેસ કરી અને પ્રીમિક્સ લેવાનું છે. એની જે ઠંડુ દૂધ છે તેમાં એડ કરી દેવાનું છે અને આને આપણે એકદમ ફલાવી લેવાનું છે. લમ્સ કેક તૈયાર કરવાનું છે. જો આ સરસ મિક્સ થઈ ગયું છે. હવે એને આપણે જે દૂધ ઉકળે છે તેમાં એડ કરવાનું છે. એડ કરતા જવાનું અને હલાવતા જવાનું છે. જો આ રીતે આપણે કન્ટિન્યુઅસ એને હલાવવાનું છે. નીચે બેસી ન જાય તો કન્ટિન્યુઅસ આપણે એને હલાવીશું. લગભગ 5 મિનિટમાં તો તૈયાર થઈ જ જાય છે. 5 મિનિટ ઉકાળશો એટલે જે કસ્ટર્ડ પાવડરની એકદમ ચડી જશે. કસ્ટર્ડ પાવડરની સ્મેલ નહીં આવે. બસ જો આ સરસ 5 મિનિટ આપણે ઉકાળી લીધું છે. આટલું થીક થવા દેવાનું છે આપણે. મસ્ત ઉકળી ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એની નીચે લઈ લઈશું. હવે આને આપણે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેવાનું છે. આને તમે પંખા નીચે રાખી શકો છો અને આ રીતે એકદમ ઠંડુ થવા દેવાનું છે. આટલું ઘટ થશે, પાછળ ચમચામાં આવી જાય એટલું ઘટ થયું છે. આ ટાઈપનું આપણે બેટર જોઈએ છે. હવે આપણે એક કન્ટેનર લઈશું. એમાં બધું જે બેટર આપણે બનાવ્યું છે તેમાં એડ કરી દેવાનું છે. એમાં ઉમેરી દઈશું.
હવે એને ટાઈટ બંધ કરી અને આપણે ફ્રીઝરમાં સેટ થવા મૂકવાનું છે. 5 થી 6 કલાક માટે આપણે ડીપ ફ્રીઝમાં રાખવાનું છે. ફ્રીઝરમાં રાખશું અને એને સેટ કરી દઈશું. આ ટાઈમે તમે ફ્રીઝ થોડું ફાસ્ટ કરી દેજો. હવે જો આપણું આઈસ્ક્રીમ જે બેટર હતું તે સરસ જમી ગયું છે. હવે આને એક આપણે બોલમાં ટ્રાન્સફર કરી લઈશું. આ આઈસ્ક્રીમ કોસ્ટમાં પણ એકદમ લો કોસ્ટમાં તૈયાર થઈ જાય છે અને એકદમ ઇઝી છે, પ્યોર છે, હેલ્ધી છે અને ટેસ્ટી પણ એટલો જ છે. આમાં બસ આપણે દૂધનો ઉપયોગ કર્યો છે અને ઘરમાંથી મળી રહે એવી બધી વસ્તુનો યુઝ કર્યો છે. હવે આપણે એને થોડું બેટરથી બેક કરીશું. બીટરથી થોડું બીટ થઈ જાય પછી એક નાની વાટકી આપણે એમાં ઘરની ફ્રેશ મલાઈ ઉમેરીશું. આજે આપણે દૂધ ઉપર થાય છે એ જ મલાઈનો મેં ઉપયોગ કર્યો છે. હવે એને આપણે બીટરથી બીટ કરવાનું છે. આ ટાઈમે તમારી પાસે બીટર ન હોય તો તમે મિક્સરનો પણ યુઝ કરી શકો છો. જો આ એકદમ પ્રોદી થાય એ ટાઈપનું આપણે બીટ કરવાનું છે. લગભગ 15 થી 20 મિનિટ થશે. આપણે જો મસ્ત પ્રોદી થઈ ગઈ છે, ઓલમોસ્ટ ડબલ થઈ જશે બેટર. હવે આપણે 2 કન્ટેનર લઈશું. એમાં બધું જ જે આઈસ્ક્રીમનું બેટર છે તેને ટ્રાન્સફર કરી દઈશું. જો આ રીતે બધું ટ્રાન્સફર કરી દેવાનું છે. બીજી તમારે આઈસ્ક્રીમની રેસીપી જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં મેં તેની લિંક આપી છે. આ રીતે બધું જ બેટર એડ કરી અને થોડું આવી રીતે આપણે સ્પેચ્યુલાથી એને સ્મૂથ કરી લઈશું. હા, આ રીતે કરી દેવાનું છે. હવે આપણે એક સિલ્વર ફોઇલ લેશું, એનાથી એને કવર કરી દઈશું. આમાં તમે સિલ્વર ફોઇલ કે પ્લાસ્ટિકની શીટનો પણ યુઝ કરી શકો છો, પણ કવર ચોક્કસ કરજો જેથી ક્રિસ્ટલ નહીં થાય. એમાં એકદમ બાર જેવો ટેસ્ટ આવશે. જો આપણે પેક કરી દીધું. હવે એને આખી રાત માટે અથવા તો 6 થી 8 કલાક માટે આપણે ફ્રીઝરમાં પાછું સેટ થવા દઈશું. તો થઈ ગયો આપણો આઈસ્ક્રીમ તૈયાર છે ને. એકદમ ઇઝી, ફટાફટ બની જાય છે અને ટેસ્ટમાં પણ એવો જ થશે જાણે બહારથી લાવ્યા હોય એવો જ ટેસ્ટ થશે. હવે આપણે એને સર્વ કરીશું. ચોક્કસ બનાવજો અને કહેજો કે આઈસ્ક્રીમ તમારો કેવો બન્યો. 1 લીટર દૂધમાંથી આપણે 2 લીટર આઈસ્ક્રીમ તૈયાર થઈ જાય છે. બહુ લો કોસ્ટમાં તૈયાર થઈ જાય છે. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો. અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. બસ હવે આ રીતે આપણે સ્કૂપ પાડી દઈશું અને પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું. આઈસ્ક્રીમ આપણો ખાવા માટે તૈયાર છે. છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો બન્યો છે ને. ચોક્કસ બનાવજો અને મને કહેજો કે કેવો બન્યો તમારો આઈસ્ક્રીમ. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.